આ બધા મેં મારી મહેનતથી પાડ્યા હતા અને અમે શું કઈ નાચતા નાચતા પાડ્યા હતા. તો જય માતાજી, જય દ્વારકાધીશ ગાઈસ. તો સ્વાગત છે ફરીથી તમારું બધાનું મારા એક નવા બ્લોગમાં. અને જો આજે હે ને મેં 1 2 3 અને 4 આ એક કડિયો હ ટોકરી અને આ ડોલ આટલા ચીકુ પાડી લીધા હ. અને કાલ જે મહેમાન આવે એ બધાને મારે મોકલાઈ દેવાના હ. જો આ ટોકરીની અંદર તો હે ને જો આ ચીકુ પાકી જ જો આ બધા પાકી જ ગયેલા હ. આની અંદર એ પાકી જ ગયેલા જો આ પાકી જાય જો. પણ હા ને અમે તો બધા ચીકુ ખરેખર વાગતી જ ગયા છે. ચમકો જેના હોય એના કદર ના હોય એવું હોય. પણ અમે તો ઓછા ખાવી હી. બીજા બધા મોકલાવી દઈશું, ડોનેશન કરી દઈશું. બધા કાળમાં જે સગા સંબંધી આવે એ બધા નારે મોકલાવી દઈશું. અત્યારે મેં નહીં લીધું હોય ને અત્યારે તો ગામમાં જઈને આવ્યો હું. જોતા નેહલી ખાવા બેસી જાય હ. નેહુમને હા ને ડમરામાં અબી હાલ હા ને સાંજ નેવું વાઢીને આવ્યા હ. કાલ નેહું જતી રહેશે અને પછી ના કાલ ભૂલી જશે અને પરમ દિવસે નેહું જશે. અને પાછો અત્યારે હું ઇકો લઈને ગામમાં જવું તો હતા જવાની ઈચ્છા હતી પણ પછી માંડી વાળી મેં. અને ગાઈસ જો કાલે તે આ ઢગલો કર્યો હતો પાંદાનો ઓર્ગેનિક ખાતર બનાવવા માટે. પણ હા ને જો આજે પાછા બીજા પીપળના પાંદા ખરીદ્યા હ. હવે 2 દિવસ થાય પછી પાછા આ જેટલા પાંદા નવા કર્યા હોય ને એ બધા પાંદા ભેગા કરી લેવાના. અને જો સીતાફળીના ઝાડના હોય ને જે છોડવો હોય એ નવા જો નાનકડા એવા ફૂલ આવવા માંડ્યા. ટીંટુડિયા ઝીણકા એવા. અને હવે નવા પાંદા આવી જશે. કારણ કે હવે ટૂંક જ સમયમાં હા ને સીતાફળની સિઝન આવશે. હવે ચીકુની સિઝન પતી જાય. ચીકુ તો બધું હાર્વેસ્ટિંગ કરી લીધું એટલે કટોરી લીધા હા. અને જો ત્યાં ઓલી વાડીને અમે 2 દિવસમાં પાણી વાળ્યું હતું. આ તો ત્યાં હાલે એવું હતું તમને બતાવું એ વાડીનું રિઝલ્ટ. એ વાડીમાંથી અમે ઓર્ગેનિક ખાતર નાખેલું હતું. જો ચીકુ અહીંયા આવી જ હારા. હવે ખબર નહીં કોણ લાવ્યો છે અહીંયા ચીકુ. અને તમે આટલા લગીન બ્લોગ જોયો હોય તો લાઈક કરી નાખજો. અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. અને તમે લોકો કેવા વ્લોગ જોવા માગો છો જરા કમેન્ટ કરજો એટલે મને ખબર પડે કે હું વ્લોગમાં શું બતાવું અને શું ના બતાવું. તો કમેન્ટ જરૂરથી કરી નાખજો. અને હું રેગ્યુલર વ્લોગ બનાવવા માગું છું પણ બટ બનાવી શકતો નથી. કારણ કે કામને એવું બહુ આવી જાય છે. અને કાલે પછી મારા દાદાનું 12મું એટલે પાછું કાલ ગામમાં જવું પડશે. બધા મહેમાનને બધા આવશે. અને જો આ વાડીની અંદર જે છે ને હંકાઈને અને બધું રીતે કામ પૂરું કરી નાખ્યું હતું. હવે આમાં ગુલાબનો વારો પડી ગયો હજુ કોક કળિયું રહી હ. બાકી જ્યાં જ્યાં કળિયું વેણે છે ને ત્યાં નાનકડી એવી ફૂટ આવી જાય છે. એટલે હા ને ટૂંક જ સમયમાં હા ને પાછો આમાં વારો ચડી જશે. 15 થી 10 દિવસનો સમય લાગશે. અને આ બાજુ હા ને જે ઘઉં છે ને એ તૈયાર થઈ ગયા હ પણ સેજ લીલા હ. એટલા માટે છે ને એ ઘઉંનો 10 થી 20 દિવસ લાગશે. જ્યાં મેં પહેલાં ખેતરમાં જે ઘઉં બતાવ્યા હતા ને એ ઘઉં એકદમ તૈયાર થઈ ગયા. હવે એને કટર આવે એટલી વાત જોવી. બાકી અહીં તો જો રોડ ઉપર ખેતર હોય એટલે હા ને રોડ ઉપર કટર આવે એટલે આમાં કંઈ વાંધો નહીં. બાકી ત્યાં કટર આવે એટલે પછી છે ને ત્યાં વઢાઈ જ નાખવું પડે. કારણ કે એકવાર કટર જતી રહે પછી પાછી આવે નહીં. ને હવે ગામમાં જવું હું મારા થોડું કામ છે અહીંયા. તો બધાને લઈને આવ્યો હું. જે બધા ઘરે સામાન કાઢે પછી સામાન લઈને પાછું ગામમાં જવાનું. અને ગાઈસ ગુલી બેસી જાય તડકાની કપડાં ધોવા માટે. ખાલી છે ને એના કપડાં ધોવા અમારા કોઈને ધોતી નહીં. અને એવું હોય ને કંઈ કામ ધંધો કરતી નહીં. જો ખાલી છે ને આખો દાડો હોય ને મોબાઈલમાં રીલું જોવો. તો ગાઈસ અત્યારે હું જાઉં છું ગામમાં. સોડા લઈને પૈસા દે દે હાલ.
તમારે પાકીટ આપી જા પેલી બાજુ આવો, પેલી બાજુ બનો ખોલ પાકીટ આપી જા મારું અહીંયા પડ્યું હો ઘરમાં ઓડીમાં આ પુલા પડી હો લેતા બે જાઓ લાય લાય જલ્દી લાવજે સોડાઓ આમ અને પર. વડે લાવજે વેફર. પાકીટ આવી ગયો છે વાંખને બાણ વાગો ના પડી બાબા. તો ગાઈસ અત્યારે ગામમાં આવી ગયો છું જો આ નવા ઘરે હા ને ઇકો પાર્કિંગ કરી દીધી છે અને હવે ખાતર આવે રિક્ષામાં એ લેવા માટે હવે રોકાવાનું મારા આમાં પણ ફોન આવ્યો તો હવે ઇકો બંધ કરું અને અહીંયા આરામ કરું તો ગાઈસ અત્યારે હા ને જો હું ફેન્ટા અને કેમ્પા એ બધું લઈને નીકળી ગયો ઘરે જવા માટે હવે હા ને ખાતર ને એવું તો મેં લઈ લીધું પાછળ ઇકોમાં મૂકી દીધું હા અને હવે ઘરે જાઉં તડકો બહુ ઓવરલોડ થઈ ગયો એટલો તાપ લાગે ને આ ઇકોની એસી ચાલુ હોય ને તો એ ગરમી એટલી બધી પડી એની વાત જ ના થાય રિક્ષાવાળો હોય ને ખાતર નાખી દો તો એનું મેં જો તમે ખાલી જુઓ છે તો બધી તાપ બહાર હવે ઘરે જઈને તાપ જ લાગવાનો હા આ તો ઘડીક વાર એસી મજા લઈ લેવી અને અમે ઇકોનો વપરાશ એટલો બધો કરવી છે ને કે કદાચ આ કંપનીવાળા જૂજ્યા હોય ને તો અમને ઇકો વેચ જ નહીં 30 સેકન્ડ નાખી ઇકોની હાલત તમને ઘણું બતાવીશ કે છે કે નાખી ખાલી બારી તે નવી નવી લાગે બાકી નવી રહે જ નહીં હો 2 વર્ષ થયા ખાલી આમ ભૂસા કાઢી નાખી આખી જો 1 લાખ કિલોમીટર આખી નાખી કદાચ સરખું નહીં દેખાય પછી તમને બતાવીશ કે 1 લાખ કિલોમીટર આખી નાખી ઇકો મેં 2 વર્ષ મતથી ખાલી તો વિચારો પછી કેટલી ફેરવતા છે એ ખાલી ખેતીના કામ માટે જ તે તો ગાઈસ ફાઇનલી ખેતર પહોંચી ગયા છીએ અત્યારે અમે એટલે કે હું અહીંયા તો મૂકી દઉં અડતી જ નહીં પાકીટ ખીચામાં ગાળી દઉં ચલો ઇકો ઓફ થઈ જાઓ સોડા લઈ જાઓ એટલે હા બાટલા લઈ જા આપવાના અને જુઓ આ રહ્યું ખાતર 2 ગોણ્યો તાર લઈને આવીએ હવે હે ને ફટાફટ સોડા પી લઈએ નિહુમની સોડા 2 બાટલી 1 કેન મારી તમારા હાટે ને આ સોડા લતો નહીં લા પણ હા ને તે ફેન્ટા મંગાવી સોડા લઈ લે બોલજા સોડા લઈ લેજે લે ના સોડા લઈ લેજે નકા ગરમ થઈ જશે અને ગાઈસ આ ચીકુ મૂક્યા હે ને હા એટલી જોરદાર સ્મેલ આવે છે વાત જ ના થાય એમ જો આ જગ્યા એટલી ખતરનાક કરી નાખી બાકી મૂકી દેવા જાય बारी खोल नाखो रोक ठंडी ठंडी हवा 10 रुपये का गोल्ड कॉइन इधर रख देता हूँ काम आएगा बाद में वह ना घड़ीक વાર आराम થઈ જાય ખાટલો તો ઉપાડતો જ નહીં आता तो બહુ કામ નહીં કરતા 12મું પતો ને દાદાનું પછી છે ને કામે કામ છે ઢગલો પછી કામ કરે ને પછી 12 વ્લોગ બનાવવાની ઈચ્છા છે મારી પાસે તો ગાઈસ અત્યારે ને નીકળી છે ને ચીકુ અલગ કરે હારા વેણી મફઈની હાટુ લઈ જવાના ને બચારા ખાય નહીં તે આજે મજા થઈ જાય મફઈની આ જો ઓલી ડોલમાં છે ને ઓલી ડોલ બતાવી દે કાચા હ એ કાચા હ અને પાકા 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 હ. એ અલગ કરે આ બધા મેં મારી મહેનતથી પાડ્યા અને અમે શું કઈ નાતા નતા પાડ્યા હતા બાર ના નાખીશ ના તું ને મારી બેટી છે ને મોટા મોટા ચીકુ અલગ કરો એ માહાટ મેં ખાલી દિયા કાઢ્યા ખાવા મફઈની લઈ જાય આટલા પાડ્યા હતા બીજા તો અમે
મારા બાપા ઓફ થઈ જાય ને એમાં બધા મેચી મારે હમ. એક દાડા આજ હાજે હે ને બધે વાહનને ભરવા જવાનું હે કે બધા હાટુ કિલો ચીકુ બધું નગરખાનામાં બીજા ખાઈ ખાની ના પડે બીજા જિલ્લે જો એ પાર્લે મેતે ખાવાડવા ખાવા હોય જાતે અને આજ રાતે પાછો વાસણને ભરવા જવાનું હે અને હવે ટકો થઈ ગયો હે ને હા અને જો પહેલા અમાર ઘરે હન લગનનો મંડપ હતો અને હવે હન મરણનો મંડપ આવી ગયો પહેલા અમે લગનનું જમ્યા અત્યારે સફેદ કલરનો અમે મરણનું જમી હા લગન પતે 15 દિવસ થયા અને હવે બીજા 12 દિવસ થયા એક મહિનામાં તે બે મંડપ બંધાઈ છે બે મંડપ બંધ જ જાય પહેલા બહુ દાંત કાઢ્યા પહેલા લગનના દાંત કાઢે ને હવે આ મરણનું રોવી હવે તો આવું નહીં રોવા ના આવતું બહુ દુઃખ લાગે ખાલી હા બાકી આપણે તો રોઈશ આપણે ને તો કઈ મારી આપણા જીવનમાં મસ્ત રહેવું પડે એ તો જયા આ તો બીમાર હતા એટલે ઉંમર થઈ ગઈ બહુ દવાખાનામાં 10 દિવસ રાખ્યા આઈસીયુ નું વેન્ટિલેટર ઉપર બહુ ખર્ચો થયો ઉપર તો ગાઈસ અત્યારે વાગી રહ્યા છે રાતના 12:30 અને ગામમાં ભજન રાખ્યા હતા તો ભજનમાંથી અત્યારે હું આવ્યો છું કરું તો હું આશા રાખું છું તમને આજનો વ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કરો ચેનલ ઉપર ન આવે તો સબસ્ક્રાઈબ કરો મળશું ફરીથી નવા વ્લોગમાં ચલો બાય